જય શ્રી કૃષ્ણ. પ્રિય મિત્રો, ક્યારેક તમે એકલા બેઠા હો અને દિલમાં સવાલ થતો હોય કે આ બધું મારી સાથે કેમ થઈ રહ્યું છે. ક્યારેક સવારે ઉઠીને લાગ્યું હોય કે જિંદગી જાણે વેર વિખેર થઈ ગઈ છે. કોઈ સમજવા વાળું નથી, કોઈ સહારો નથી. જો હા, તો માનો છો કે આ વિડીયો ફક્ત તમારા માટે છે. કારણ કે આજે આપણે તે મિત્ર, તે પરમાત્મા, તે માર્ગદર્શકની વાત કરી રહ્યા છીએ જેમણે ફક્ત અર્જુનને નહીં પણ સમગ્ર માનવ સમાજને જીવનનો માર્ગ બતાવ્યો છે. તે છે ભગવાન શ્રી કૃષ્ણ. તેમની વાણી ફક્ત ગ્રંથો સુધી સીમિત નથી, તે આજે પણ આપણા જીવનની દરેક મૂંઝવણનો જવાબ છે. તેમની કહેલી દરેક વાત આજે પણ એટલી જ તાજી છે જેટલી કુરુક્ષેત્રના યુદ્ધમાં હતી. આજે આપણે ભગવદ્ ગીતાના એવા વિચારો જાણીશું જે ફક્ત પ્રેરણા જ નહીં આપે પણ કદાચ તમને તમારા જીવનના દરેક જવાબો પણ આપી જશે જેની તમને ઘણા સમયથી તલાશ હતી. પરંતુ તે પહેલાં જો તમે પણ માનો છો કે શ્રી કૃષ્ણની વાણી જીવન બદલી શકે છે તો આ વિડીયોને લાઈક કરો, ચેનલને સબસ્ક્રાઈબ કરો અને કમેન્ટમાં લખો જય શ્રી રાધે કૃષ્ણ. કારણ કે જ્યારે તમે જય શ્રી કૃષ્ણ લખો છો અને બોલો છો ત્યારે ભગવાન શ્રી કૃષ્ણ તમારા વધુ નજીક આવે છે. અને એક ઊંડો શ્વાસ લો અને મનમાં બસ એક ભાવ રાખો કે શ્રી કૃષ્ણ મને સાંભળી રહ્યા છે. કર્મ કર્યા કર, ફળની ચિંતા ન કર. ભગવાન શ્રી કૃષ્ણની આ સૌથી પ્રસિદ્ધ વાણી છે, પરંતુ શું તમે ક્યારે તેને અનુભવી છે? તેનો અર્થ એ નથી કે ફળની આશા છોડી દો. તેનો મતલબ એ છે કે એટલું સાચું કર્મ કરો કે પછી પરિણામથી ડરવાની જરૂર જ ન પડે. એક સાચી કહાની સંભળાવું. એક વૃદ્ધ સુતાર હતો. આખી જિંદગી લોકો માટે ઘર બનાવતો રહ્યો, પણ જ્યારે નિવૃત્ત થયો ત્યારે છેલ્લું ઘર બનાવતી વખતે તેણે મન ન લાગ્યું. જલ્દી બેદરકારીથી કામ કર્યું. જ્યારે માલિકે ઘર જોયું તો ચાવી તે સુથારને પકડાવી દીધી અને કહ્યું, આ ઘર તમારા માટે હતું, તમારો ઉપહાર છે. સુથાર હેરાન થઈ ગયો. જો જાણતો હોત કે આ મારું ઘર છે તો પૂરી મહેનતથી બનાવેત. શ્રી કૃષ્ણ કહે છે, દરેક કર્મ એવું કર જાણે તે તારું પોતાનું જ ઘર હોય, કારણ કે જે તું કરીશ તે જ પાછું આવશે. તો ચિંતા ન કર કે રિઝલ્ટ શું હશે. બસ કર્મમાં પોતાને એટલું ડૂબાડી દે કે ભગવાન પોતે બોલે, વાહ! મનુષ્ય પોતે જ પોતાનો મિત્ર છે અને પોતે જ પોતાનો શત્રુ છે. ઘણીવાર આપણે કહીએ છીએ કે મારી સાથે કોઈ નથી, પરંતુ શું તમે ક્યારેય પોતાને પૂરી રીતે અપનાવ્યા છે? ક્યારે પોતાના મન સાથે દોસ્તી કરી છે? શ્રી કૃષ્ણએ કહ્યું, જેણે પોતાના મનને જીતી લીધું તે જ અસલી યોદ્ધા છે. મહાભારતમાં અર્જુન યુદ્ધભૂમિમાં ઊભો હતો. સામે તેના ગુરુ, તેના ભાઈ, તેના પરિવારના લોકો હતા. ધ્રુજતા હતા, ડગમગતું હતું મન તેનું. ત્યારે શ્રી કૃષ્ણએ હસતા હસતા કહ્યું, અર્જુન, તારું સૌથી મોટું યુદ્ધ સામે નથી, તારી અંદર છે. અને જ્યારે અર્જુને પોતાની અંદરના ડરને હરાવ્યો ત્યારે તે અસલમાં વીર બન્યો. આજે આપણે પણ ઘણીવાર ખુદથી હારી જઈએ છીએ, ક્યારેક ડરથી, ક્યારેક હીન ભાવથી, ક્યારેક ઉદાસીથી. પરંતુ યાદ રાખો, તમારો સૌથી મોટો સાથી તમારું મન છે. જો તે તમારું થઈ ગયું તો દુનિયાની કોઈ તાકાત તમને રોકી નહીં શકે. જે થયું તે સારું થયું. જે થઈ રહ્યું છે તે પણ સારું જ થઈ રહ્યું છે. જે થશે તે પણ સારું જ થશે. ભગવાન શ્રી કૃષ્ણની આ વાત જ્યારે પહેલી વાર સાંભળીએ છીએ ત્યારે થોડો ગુસ્સો આવે છે. કારણ કે જ્યારે ખરાબ થઈ રહ્યું હોય ત્યારે કેવી રીતે કહી શકીએ કે સારું થઈ રહ્યું છે? પરંતુ શ્રી કૃષ્ણની આ વાણી ફક્ત દિલાસો નથી આપતી, આ એક ઊંડું સત્ય છે. એક યુવકની મોટી નોકરી મળી હતી. જ્યારે તેનો જોઈનિંગના દિવસો હતા ત્યારે પહેલા જ દિવસે તેનું એક્સિડન્ટ થઈ ગયું. નોકરી જતી રહી. તે હતાશ થઈ ગયો. કેટલાક મહિનાઓ પછી તે જ કંપનીમાં કૌભાંડ થયું અને બધા કર્મચારીઓ જેલમાં જતા રહ્યા. તે બચી ગયો કારણ કે એક્સિડન્ટે તેને રોક્યો હતો. ત્યારે તેને સમજાયું કે જે થયું તે સારું જ થયું. શ્રી કૃષ્ણ કહે છે, હું તારા દરેક પગલે છું, તું બસ ભરોસો રાખ. તને જે નથી મળ્યું તે કદાચ તારા માટે નથી, અને જે આવશે તે યોગ્ય સમયે જ આવશે. ઇન્દ્રિયો પર નિયંત્રણ જ સાચું બળ છે. ભગવાન શ્રી કૃષ્ણ કહે છે, આજનો માણસ ઘણું બધું જાણે છે પરંતુ પોતાને નથી જાણતો. જાણે છે કે મોબાઈલ કેવી રીતે ચાલે છે, ગાડી કેવી રીતે ચાલે છે, મશીનો કેવી રીતે કામ કરે છે, પરંતુ આ નથી જાણતો કે તેનો ગુસ્સો ક્યાંથી ફાટી જશે, કે લાલચ કેવી રીતે તેને નીચે પાડી દેશે. શ્રી કૃષ્ણએ કહ્યું, જે પોતાની ઇન્દ્રિયોને જીતી લે છે તે જ અસલી વિજેતા છે. મહાભારતમાં દુર્યોધન તાકાતવર હતો. બધા સાધનો તેની પાસે હતા,
પરંતુ ઇન્દ્રિયોનો ગુલામ હતો. અને અર્જુન તેણે શ્રી કૃષ્ણની વાત માની, પોતાના અંદરની ઈચ્છાઓ પર નિયંત્રણ કર્યું અને વિજય થયો. આપણે પણ રોજ આવા યુદ્ધ લડીએ છીએ, મોબાઈલની લાલચ, ક્રોધ, વાસના, પૈસા. પરંતુ જ્યારે આપણે શ્રી કૃષ્ણને સ્મરણ કરીએ છીએ ત્યારે તે આપણા મનને શાંત કરી દે છે. એકવાર એક યુવક ક્રોધથી ભરાઈ ગયો હતો. તેના માતા પિતા તેનાથી ડરતા હતા. એક દિવસ તેને ગીતાની આ પંક્તિ વાંચી, જે ક્રોધમાં છે તે પોતાને સળગાવી રહ્યો છે. તે દિવસથી તેણે દરેક વખતે ક્રોધ આવવા પર શ્રી કૃષ્ણનું નામ લેવાનું શરૂ કરી દીધું. અને કેટલાક મહિનાઓમાં તે યુવક પોતાના મહોલ્લાઓમાં સૌથી શાંત વ્યક્તિ બની ગયો. શ્રી કૃષ્ણ કહે છે, જે મને યાદ કરે છે હું તેનો રક્ષક બનું છું. સત્ય ક્યારેય મરતું નથી. ભગવાન શ્રી કૃષ્ણ કહે છે, આજના જમાનામાં લોકો કહે છે કે સચ્ચાઈથી કંઈ નથી થતું, ચાલાક બનો. પરંતુ શું તમે જાણો છો કે મહાભારતમાં કોણ જીત્યું? તે નહીં જેમની પાસે વધુ સૈનિકો હતા, વધુ પૈસા હતા, પરંતુ તે જેમની સાથે સત્ય હતું. શ્રી કૃષ્ણએ પાંડવોને કહ્યું, જો તમે સત્યના માર્ગ પર છો તો હું તમારી સાથે છું. એક નાનકડી બાળકી સ્કૂલમાં જૂઠ બોલવાની ના પાડતી હતી. બીજા બાળકો તેને ચીડવતા હતા, ટીચર પણ નારાજ થઈ જતા હતા. પરંતુ તે કહેતી, મારા કાનાએ શીખવ્યું છે કે ખોટું ન બોલવું. વર્ષો પછી તે બાળકી જજ બની અને તે જ શહેરમાં ઈમાનદારીની મિસાલ માનવામાં આવી. શ્રી કૃષ્ણ કહે છે, જૂઠનો ઉંમર હોય છે પરંતુ સત્ય અમર છે. જેને હાનિ અને લાભ, વિજય અને પરાજય એક સમાન લાગવા માંડે તે જ સાચો યોગી છે. ભગવાન શ્રી કૃષ્ણ કહે છે, જરા વિચારો, આપણામાંથી કેટલા લોકો છે જે જીતીને ઘમંડ નથી કરતા કે હારીને તૂટી નથી જતા. ઘણીવાર જરાક ટીકા પણ આપણને અંદરથી હલાવી દે છે અને તારીફથી મન ફૂલી જાય છે. પરંતુ શ્રી કૃષ્ણ કહે છે, જો તું સ્થિર રહી ગયો ત્યારે તું પોતાને જાણી લે છે. યુદ્ધભૂમિમાં જ્યારે અર્જુનને આ પૂછ્યું કે શું હું હારીશ, ત્યારે શ્રી કૃષ્ણએ હસતા હસતા કહ્યું, તું ફક્ત તારો ધર્મ નિભાવ, હાર અને જીતની ચિંતા મને સોંપી દે. એક સાધુનો કિસ્સો સાંભળો. તે ગામ ગામ જઈને લોકોની સેવા કરતો હતો. ક્યારેક લોકો તેને ભોજન આપતા, ક્યારેક અપશબ્દો કહેતા. એક દિવસ કોઈએ પૂછ્યું, તમે અપમાન સહન કેવી રીતે કરી લો છો? ત્યારે તે સાધુ બોલ્યા, જેમ શ્રી કૃષ્ણએ શીખવ્યું છે, જે સ્થિર છે તે જ સાચો છે. તારીફ અને નિંદા બંને બહારની વસ્તુઓ છે. શું આપણે પણ તેવા બની શકીએ છીએ? કદાચ જો આપણે શ્રી કૃષ્ણની આ વાત પોતાના મનમાં વસાવી લઈએ. જેનું મન સંતુલિત છે તે જ સાચો જ્ઞાની છે. ભગવાન શ્રી કૃષ્ણ કહે છે, જીવનમાં ઉતાર ચઢાવ આવે છે. ક્યારેક આપણે ખુશ હોઈએ છીએ, ક્યારેક દુઃખી. પરંતુ જો આપણે દરેક હાલતમાં મનને સ્થિર રાખી શકીએ તો તે જ જ્ઞાન છે. એક ખેડૂતની કહાની યાદ આવે છે. તેના ખેતરમાં એક દિવસ આગ લાગી ગઈ. ગામવાળા દોડી આવ્યા. હવે તો તમે બરબાદ થઈ ગયા. ખેડૂત શાંત હતો, બસ બોલ્યો, કદાચ ભગવાનને આ જ મંજૂર હતું. અઠવાડિયામાં વરસાદ થયો અને એક નવું જળ સ્ત્રોત તેના ખેતર પાસે ફૂટી નીકળ્યું. હવે તે જ ખેતર સૌથી ઉપજાઉ થઈ ગયું. લોકોએ પૂછ્યું, તમે ગુસ્સો કેમ ન કર્યો? તેણે કહ્યું, શ્રી કૃષ્ણએ શીખવ્યું છે, જે સ્થિર છે તે જ સાચો જ્ઞાની છે. એટલે આગલી વાર જ્યારે જીવનમાં કંઈ બગડે તો એકવાર મનોમન કહો, શ્રી કૃષ્ણ તું છે ને, પછી હું કેમ ડરું? સંસારમાં દરેક વસ્તુ નાશવર છે, ફક્ત આત્મા અમર છે. ભગવાન શ્રી કૃષ્ણ કહે છે, ખૂબ જ ઊંડો વિચાર છે આ. આપણે રોજ કોઈને કોઈ વસ્તુને લઈને પરેશાન રહીએ છીએ. નોકરી છૂટી ગઈ, ગાડી ખરાબ થઈ ગઈ, ફોન પડી ગયો. પરંતુ શું ક્યારેય વિચાર્યું છે કે આ બધું તો બસ બહારની વસ્તુઓ છે? શ્રી કૃષ્ણ કહે છે, ન તો આત્મા સળગી શકે છે, ન કપાઈ શકે છે, ન સુકાઈ શકે છે. તે અજન્મા અને અમર છે. જ્યારે કોઈ પ્રિયજન આપણને છોડી દે છે, દિલ તૂટી જાય છે. પરંતુ શ્રી કૃષ્ણ આપણને યાદ અપાવે છે કે જેને તું મરેલો સમજી રહ્યો છે તે ફક્ત શરીર હતું. આત્મા તો હજી પણ છે, બસ એક નવા શરીર તરફ ચાલી ગયો છે. એક માં પોતાના દીકરાને ગુમાવી ચૂકી હતી, દરરોજ રોતી હતી. એક દિવસ કોઈએ તેને ગીતાની આ વાત સંભળાવી અને તે રાત પહેલીવાર તેણે આંખો બંધ કરી અને કહ્યું, શ્રી કૃષ્ણ, હું તને સમજી ન શકી, પરંતુ હવે હું તારા પર ભરોસો કરું છું. અને તેનું દર્દ થોડું થોડું કરીને ઓછું થવા લાગ્યું. મને જે ભક્તિથી કંઈ આપે છે હું તેને પ્રેમથી સ્વીકાર કરું છું. ભગવાન શ્રી કૃષ્ણ કહે છે, શ્રી કૃષ્ણને કોઈ સોનાની થાળી જોઈએ છે, હીરા મોતી નહીં. તે તો બસ પ્રેમ ઈચ્છે છે. ગીતામાં તે કહે છે, જો કોઈ મને પ્રેમથી એક પાન, એક ફૂલ, એક જળ પણ અર્પણ કરે છે
તો હું તેને પણ સ્વીકાર કરું છું. સુદામાનું ઉદાહરણ લો. તે શ્રી કૃષ્ણને મળવા ગયો, પોતાના ફાટેલા કપડામાં થોડાક ચોખા લઈ ગયો અને શ્રી કૃષ્ણ તેને એવું સન્માન આપ્યું જાણે તે કોઈ રાજા હોય. કેમ? કારણ કે સાચો પ્રેમ દેખાવાથી મોટો હોય છે. તો જો ક્યારેય મન કરે કે મારી પાસે તો કંઈ નથી ભગવાનને આપવા માટે, તો બસ પ્રેમથી કહો, હે શ્રી કૃષ્ણ, હું તમારા ચરણોમાં મારી શ્રદ્ધા અર્પણ કરું છું. તે તેને પણ સ્વર્ગનો ઉપહાર સમજશે. જે સાચા મનથી મારી શરણમાં આવે છે તેને હું ક્યારેય છોડતો નથી. ભગવાન શ્રી કૃષ્ણ કહે છે, ક્યારેક ક્યારેક આપણે વિચારીએ છીએ કે ભગવાન મારાથી નારાજ છે, મેં ઘણા પાપ કર્યા છે, હવે શ્રી કૃષ્ણ મારું સાંભળશે જ નહીં. પરંતુ શ્રી કૃષ્ણ કહે છે, તું બસ મારી શરણમાં આવ, હું તને દરેક બંધનથી મુક્ત કરી દઈશ. એક ચોર હતો, તે મંદિરોમાં ચોરી કરતો હતો. એક દિવસ પકડાઈ ગયો અને જેલમાં નાખી દેવામાં આવ્યો. ત્યાં કોઈ કેદીએ તેને ગીતા આપી. તેને વાંચીને તેણે શ્રી કૃષ્ણને પોકાર્યા અને કહ્યું, શું તમે મને પણ માફ કરી શકો છો? રાત્રે તેણે સપનું જોયું. શ્રી કૃષ્ણ હસતા હતા અને બોલ્યા, તું હવે મારી શરણમાં છે, પછી તારાથી મોટો પુણ્યાત્મા કોણ? તે ચોર આજે સાધુ છે. લોકો તેને કૃષ્ણદાસ કહે છે. કેમ? કારણ કે શ્રી કૃષ્ણ ક્યારેય કોઈને છોડતા નથી જ્યાં સુધી આપણે પોતે તેને ન છોડી દઈએ. જે પોતાના કર્મને સારી રીતે કરે છે તે જ મારી પૂજા કરે છે. ભગવાન શ્રી કૃષ્ણ કહે છે, આ વાણી ખૂબ સીધી અને સરળ છે, પરંતુ એટલી જ ઊંડી છે. શ્રી કૃષ્ણ કહે છે, તમારે માળા લઈને પહાડોમાં નથી જવું. પૂજા તે જ છે જે તમે તમારા કર્તવ્યમાં કરો છો. એક શિક્ષક જો ઈમાનદારીથી ભણાવી રહ્યો છે, એક ખેડૂત જો સાચા મનથી હળ ચલાવી રહ્યો છે, એક માં જો પ્રેમથી ખાવાનું બનાવી રહી છે, તો તે બધું શ્રી કૃષ્ણની પૂજા જ તો કરી રહ્યા છે. દરેક વાર જ્યારે આપણે આપણા કામને પૂરી શ્રદ્ધા અને લગનથી કરીએ છીએ, તો તે એક નાનકડું મંદિર બની જાય છે જ્યાં ભગવાન બસ હસીને જોઈ રહ્યા હોય છે. એક માણસ ભગવાનને શોધતો તીર્થમાં ભટકતો રહ્યો અને જ્યારે તે થાકીને પાછો ફર્યો તો તેની માએ કહ્યું, તે મને પાણી પીવડાવ્યું હોત તો શ્રી કૃષ્ણ તારી પાસે અહીં જ હોત. કેમ? કારણ કે કર્મ જ ભક્તિ છે. જે સ્વાર્થથી મુક્ત થઈને કાર્ય કરે છે તે જ મને પ્રિય છે. ભગવાન શ્રી કૃષ્ણ કહે છે, આજે આપણે જે પણ કંઈ કરી રહ્યા છીએ, અવારનવાર તેની પાછળ કોઈ ને કોઈ આશા હોય છે. આ કરીશ તો ફળ મળશે, તેની મદદ કરીશ તો તે પણ કરશે. પરંતુ શ્રી કૃષ્ણ કહે છે, તું બસ કર, ફળની ચિંતા ન કર. જ્યારે આપણે કોઈ આશા વિના કંઈ કરીએ છીએ ત્યારે જ તે ઈશ્વરને સમર્પણ બની જઈએ છીએ. એક સાધારણ માણસ દરરોજ મંદિરની સફાઈ કરતો હતો. કોઈએ પૂછ્યું, તને કંઈ મળે છે આમાં? તેણે કહ્યું, હું ફક્ત મારા કૃષ્ણને સ્વચ્છ જગ્યા આપવા માંગુ છું, બસ. તેનો તે ભાવ, તેની તે નિસ્વાર્થ સેવા કદાચ હજારો કલાકની પૂજાથી વધુ પ્રભાવિત હતી. ક્યારેક ક્યારેક આપણે પોતાના પરિવાર માટે, મિત્રો માટે, સમાજ માટે કંઈ કરીએ છીએ તો તે સ્વાર્થ વિના હોય તો સમજો કે શ્રી કૃષ્ણ તેને સ્વયં સ્વીકાર કરી રહ્યા છે. જે ક્ષમા કરે છે તે જ વીર છે. ભગવાન શ્રી કૃષ્ણ કહે છે, શક્તિનો મતલબ હંમેશા બદલો નથી હોતો. ક્યારેક ક્યારેક સાચી તાકાત ક્ષમા હોય છે. કૌરવોએ પાંડવોનું અપમાન કર્યું, કપટથી વનવાસ આપ્યો, અહીં સુધી કે દ્રૌપદીનું ચીરહરણ પણ કર્યું. પરંતુ જ્યારે શાંતિદૂત બનીને શ્રી કૃષ્ણ હસ્તિનાપુર પહોંચ્યા તો તેમણે પહેલો પ્રસ્તાવ શું રાખ્યો? દુર્યોધન 5 ગામ આપી દો, યુદ્ધ નથી જોઈતું. કેમ? કારણ કે કૃષ્ણ જાણતા હતા કે ક્ષમા નબળાઈ નહીં, સમજદારી છે. એકવાર અર્જુને પૂછ્યું, જો કોઈ આપણને વારંવાર ચોટ પહોંચાડે તો શું આપણે તેને માફ કરી દઈએ? શ્રી કૃષ્ણએ કહ્યું, જો તું માફ કરી શકે છે તો તું મારો ભક્ત છે, અને જો ન કરી શકે તો તું હજી રસ્તામાં છે. ક્યારેય વિચાર્યું છે કે આપણું મન કેટલી નફરતો લઈને ચાલે છે? જો આપણે તેને ક્ષમાથી ભરી દઈએ તો તે ખુદ એક મંદિર બની શકે છે. મન જ મિત્ર છે અને મન જ શત્રુ છે. ભગવાન શ્રી કૃષ્ણ કહે છે, ક્યારેય પોતાના મન સાથે લડાઈ કરી છે? જ્યારે ઊંઘ આવે છે પરંતુ ભણવું જરૂરી છે, જ્યારે ખોટો રસ્તો સરળ લાગે છે પરંતુ સાચો રસ્તો કઠિન છે, જ્યારે ડર કહે છે કે તું હારી જઈશ પરંતુ દિલ કહે છે કે કોશિશ કર, તે વખતે શ્રી કૃષ્ણ કહે છે, જો તે પોતાના મનને જીતી લીધું તો તે આખી દુનિયા જીતી લીધી. એક સમયની વાત છે, એક યોદ્ધા યુદ્ધમાં હારી ગયો. તે જંગલમાં ભટકતો રહ્યો અને કહેતો રહ્યો, દુનિયા ખોટી છે, લોકો ખોટા છે. એક સાધુ મળ્યો અને બોલ્યો, તારો શત્રુ બહાર નથી, તારા મનમાં છે, તેને જીત.
પછી જે થશે તે તને ખુદ કૃષ્ણ બતાવશે. મનની જીત જ અસલી જીત છે. જો મન કહે છે કે તું ન કરી શકે, તો બસ આંખ બંધ કરીને શ્રી કૃષ્ણને યાદ કરો અને કહો, હું કરીશ, કારણ કે મારી સાથે તું છે કૃષ્ણ. હું દરેક પ્રાણીના હૃદયમાં સ્થિર છું. શ્રી કૃષ્ણ કહે છે કે કોઈ દૂર બેઠેલા દેવતા નથી, તે દરેકના હૃદયમાં છે. જે દિવસે આપણે આ વાતને મહેસૂસ કરી લઈએ છીએ, તે દિવસે દુનિયા બદલાઈ જાય છે. પછી આપણે કોઈથી જૂઠું બોલતા નથી, કોઈને છેતરતા નથી, કોઈનું દિલ દુભાવતા નથી, કારણ કે આપણે અહેસાસ થાય છે કે જેના સાથે હું કરી રહ્યો છું તેના હૃદયમાં પણ તો શ્રી કૃષ્ણ જ છે. એક વૃદ્ધ ભિખારી રોજ મંદિરની બહાર બેસતો હતો. લોકો તેને ધૂતકારતા હતા. એક દિવસ એક નાનકડી બાળકીએ તેને પાણી પીવડાવ્યું. ભિખારી સ્મિત કર્યો અને બોલ્યો, તે શ્રી કૃષ્ણને પાણી પીવડાવ્યું. બેટી, તું ધન્ય છે. બાળકી ચોંકી ગઈ. પણ આપ તો ભિખારીએ કહ્યું, દરેક જીવમાં તે જ બેઠા છે જેણે આ સમજી લીધું, તેણે શ્રી કૃષ્ણને પામી લીધા. તો જ્યારે તમે કોઈને મળો, ભલે તે પોતાનો હોય કે અજાણ હોય, તેના અંદરના કૃષ્ણને જુઓ. તમે જોશો કે તમારું જીવન બદલાવા લાગ્યું છે. જે મનુષ્ય મોહને ત્યાગી દે છે તે જ સાચું સુખ પામે છે. ભગવાન શ્રી કૃષ્ણ કહે છે, આપણે આ દુનિયામાં ઘણું બધું જોડીએ છીએ, સંબંધો, વસ્તુઓ, ઓળખ, સન્માન, અને ધીમે ધીમે તે બધું આપણા મનને બાંધવા લાગે છે. શ્રી કૃષ્ણ કહે છે, તું આ બધા સાથે જોડાઈ જા, પરંતુ મોહ ન કર. મોહ તને દુઃખ દેશે. મોહ શું છે? મોહ તે બંધન છે જે આપણને રોકે છે. જેમ બાળકને રમકડું ગમતું હોય, પરંતુ જો તે તેને છોડી શકતો નથી, તો તે રમકડું હવે તેનો મિત્ર નહીં, બંધન બની ગયું છે. એક સાધુએ પોતાના શિષ્યને કહ્યું, જો તું નદીમાં તરવા માંગે છે તો પથ્થર પકડી ન શકે. આપણે પણ જીવનમાં જો વહેવા લાગીએ છીએ તો મોહના પથ્થરને છોડવા પડશે. માતા પિતાથી પ્રેમ કરો, પરંતુ જો મોહ હશે તો તેમના ગયા પછી જીવનભર તૂટેલા રહેશો. શ્રી કૃષ્ણએ સ્વયં મોહ ન કર્યો. તેમણે રાધાને પ્રેમ કર્યો, પરંતુ મોહ નહીં. તેમણે અર્જુનને મિત્ર માન્યો, પરંતુ યુદ્ધમાં ભાવુક ન થયા. આ જ શીખવે છે કે તું જોડાઈ જા, પરંતુ બંધાઈ ન જા. જે બધામાં સંભાવ રાખે છે તે જ મને પ્રિય છે. ભગવાન શ્રી કૃષ્ણ કહે છે, આપણે અવારનવાર લોકોને તેમના રૂપ, નામ, જાતિ, કામથી આંકીએ છીએ, પરંતુ શ્રી કૃષ્ણ કહે છે, જેણે સાચી ભક્તિને જાણી છે તેના માટે બધું એક સમાન છે. એકવાર એક બ્રાહ્મણ અને એક શૂદ્ર એક જ મંદિરમાં ભગવાનને પ્રણામ કરી રહ્યા હતા. લોકોએ બ્રાહ્મણને આગળ બોલાવ્યો, શૂદ્રને પાછળ હટાવ્યો. એક સંત આવ્યા અને બોલ્યા, કૃષ્ણ માટે ન કોઈ ઊંચો ન કોઈ નીચો, તમે બધા ભેદ તોડો, ત્યારે જ સાચા ભક્ત બનો છો. શ્રી કૃષ્ણ તો તે વૃંદાવનમાં છે જ્યાં ગોપીઓ, પશુ પક્ષી બધા તેમના પ્રિય છે. જ્યારે યુદ્ધ થયું તો તેમણે અર્જુનના રથ પર પણ બેસાડ્યા અને કર્ણ માટે પણ આંસુ વહાવ્યા. કૃષ્ણ બધાના છે, અને જે બધાને એક દ્રષ્ટિથી જુએ છે તે કૃષ્ણના છે. જ્યારે આપણે કોઈને નીચા સમજીએ છીએ ત્યારે આપણે ખુદ પડી જઈએ છીએ. એટલા માટે ક્યારેય ન પૂછો કે કોણ શું છે, બસ એટલું જુઓ કે તેમાં પણ કૃષ્ણ છે કે નહીં, અને જો છે તો બસ પ્રેમ કરો. જે નિરંતર મારું સ્મરણ કરે છે, હું તેનું જીવન સ્વયં સંવારી દઉં છું. ભગવાન શ્રી કૃષ્ણ કહે છે, શ્રી કૃષ્ણએ ક્યારેય પોતાને રાજા નથી કહ્યા. ન તેમને સિંહાસન જોઈતું હતું, ન સોનાની તલવાર. તે ફક્ત ગોપીઓની વચ્ચે રહ્યા, રથ ચલાવ્યો, ગાયો ચરાવી અને મિત્રો માટે બધું છોડી દીધું. કેમ? કારણ કે તેમના માટે સૌથી મોટો ધર્મ હતો સેવા. તેમણે અર્જુનનો રથ ચલાવ્યો, તેમણે વિદુરના ઘરે સાદું ભોજન ખાધું, તેમણે શિશુપાલને 100 વાર ક્ષમા કર્યો, તેમણે સુદામાના પગ ધોયા. કૃષ્ણ કહે છે, જો તું મારા માટે કંઈ કરવા માગે છે તો કોઈ ભૂખ્યાને રોટલી ખવડાવ, કોઈ દુઃખીને ગળે લગાવ, કોઈ રડતાને સ્મિત આપી દે. બસ તે જ મારી પૂજા છે. સેવાનો કોઈ ધર્મ નથી હોતો, ન જાત હોય છે, ન ભાષા. સેવા તો બસ તે પ્રેમ છે જે શબ્દોથી નહીં, કર્મથી નીકળે છે. તો આજે એક કામ કરો, કોઈ એક માટે કંઈક આશા વિના કરો. પછી જુઓ કૃષ્ણ કેવી રીતે તમારા જીવનમાં પોતે સેવા કરવા ચાલ્યા આવે છે. જે પોતાના કર્મને મારું અર્પણ સમજીને કરે છે તે બંધાતો નથી. ભગવાન શ્રી કૃષ્ણ કહે છે, આપણે અવારનવાર વિચારીએ છીએ, મેં આટલું કર્યું, મને શું મળ્યું? આ જ વિચાર આપણને થકવી દે છે, બાંધી દે છે. પરંતુ કૃષ્ણ કહે છે, તું બસ કર્મ કર, ફળ મને સોંપી દે, પછી તારું દરેક કામ પૂજા બની જશે. એક ખેડૂત દિવસભર ખેતરમાં મહેનત કરતો હતો. વરસાદ નહોતો થતો તો પણ તે વાવતો હતો.
લોકો કહેતા પાગલ છો કે શું, આ વાર કંઈ નહીં થાય. તે કહેતો હું વાવવાનું છોડી ન શકું, ફળ આપું તો તેના હાથમાં છે જે મને શ્વાસ આપી રહ્યો છે. કૃષ્ણ આવા જ ભક્તને કહે છે, હવે તું મારો છે, હવે તને કોઈ ફળની ચિંતા નથી કરવાની. જો આપણે દરેક કામ, ભણતર, નોકરી, વેપાર, ઘરનું કામ કૃષ્ણને સમર્પિત કરીને કરીએ તો તે બોજ નથી લાગતો, તે પૂજા બની જાય છે. તો બસ કહો, હે કૃષ્ણ, આ કામ હું તારા માટે કરી રહ્યો છું, જેવું પણ હોય તારો પ્રસાદ સમજીને સ્વીકાર કરીશ, અને પછી જુઓ કે તમારો દરેક દિવસ પૂજા બની જશે. સાચો ભક્ત તે છે જે સુખ દુઃખમાં સમાન રહે. ભગવાન શ્રી કૃષ્ણ કહે છે, જ્યારે કંઈક સારું થાય છે આપણે કહીએ છીએ, વાહ કૃષ્ણ તારી કૃપા તો અપરંપાર છે, પણ જ્યારે કોઈ ખરાબ થાય છે તો કહીએ છીએ, હે કૃષ્ણ કેમ કર્યું મારી સાથે આવું. શ્રી કૃષ્ણ કહે છે, જે સુખ દુઃખમાં સમાન રહે છે તે જ મારો સાચો ભક્ત છે. એક સંત હતા, તેમની પાસે કંઈ નહોતું. વરસાદમાં છત ટપકતી હતી છતાં સ્મિત કરતા હતા અને કહેતા, કૃષ્ણ મારી સાથે છે તો ચિંતા શેની. એક દિવસ કોઈએ પૂછ્યું, તમે આટલા શાંત કેવી રીતે રહી શકો છો? તો તે બોલ્યા, કારણ કે મેં જીવનને કૃષ્ણના હાથમાં સોંપી દીધું છે. હવે જે પણ છે, સારું છે કે ખરાબ છે, બધું તેની ઈચ્છા છે અને તેમની ઈચ્છામાં પણ મારું ભલું જ છે. સાચો ભક્ત તે જ છે જે જીવનને એક પ્રસાદની જેમ લે છે, ભલે મીઠું મળે કે તીખું, મોઢું ફેરવતો નથી. તો આગલી વાર જ્યારે કોઈ દુઃખ આવે તો બસ એટલું કહો, હે કૃષ્ણ, આ પણ તું જ છે અને આમાં પણ તારો સંદેશ છે. હું દરેક વખતે તે હૃદયમાં છું જ્યાં પ્રેમ છે. ભગવાન શ્રી કૃષ્ણ કહે છે, કૃષ્ણ મંદિરોમાં છે પરંતુ ફક્ત ત્યાં નહીં, તે ત્યાં છે જ્યાં મા પોતાના બાળકને ખાવાનું ખવડાવે છે, જ્યાં કોઈ ભૂખ્યાને રોટલી આપે છે, જ્યાં પ્રેમથી કોઈ કોઈનો હાથ પકડે છે. શ્રી કૃષ્ણ કહે છે, હું ત્યાં નથી જ્યાં અહંકાર છે, હું ત્યાં છું જ્યાં પ્રેમ છે. એક નાનકડી બાળકીને કોઈએ પૂછ્યું, તું કૃષ્ણને જાણે છે? તે બોલી, હા, જ્યારે મમ્મી મને ગળે લગાડે છે તો લાગે છે કે કૃષ્ણ મારી પાસે છે. આટલો સરળ ઉત્તર અને આટલો ઊંડો. તો હવે શોધશો કે નહીં કૃષ્ણને? ત્યાં ન શોધો જ્યાં ઘંટડીઓ જોરથી વાગી રહી હોય, પરંતુ ત્યાં શોધો જ્યાં મન શાંતિથી ધડકી રહ્યું હોય. જ્યાં પ્રેમ છે ત્યાં કૃષ્ણ છે. હે શ્રી કૃષ્ણ, અમે તમારા આ દરેક વિચારોને સાંભળ્યા, સમજ્યા અને દિલમાં ઉતાર્યા, પરંતુ હવે અમે તમને કંઈક કહેવા માંગીએ છીએ. હે ગોવિંદ, તું અમને ક્યારેય એકલા ન છોડજે. જ્યારે પણ અમે હારીએ છીએ તું અર્જુન બનીને અમારો સારથી બની જજે. જ્યારે પણ અમારું મન ડગમગાય તું ગીતાની વાણી બનીને અમને રસ્તો બતાવી દેજે. જ્યારે દુનિયા અમને તોડે તું વાંસળીની જેમ અમને થામી લેજે. જ્યારે જીવન સૂનું લાગે તું રાધાની જેમ અમને પ્રેમથી ભરી દેજે. અમને કંઈ નથી જોઈતું, ન સ્વર્ગ, ન સિદ્ધિઓ, ન કોઈ ચમત્કાર. બસ જ્યારે શ્વાસ અટકે તો મનમાં તારી જ વાણી ગૂંજે, હું તારો છું, તું મારો છે. તો મિત્રો, આજના વિડીયોમાં બસ આટલું જ. આજનો અમારો આ પ્રયાસ તમને પસંદ આવ્યો હોય તો કમેન્ટમાં જય શ્રી કૃષ્ણ જરૂર લખી દેજો અને તમારા મિત્રોને પણ શેર કરજો, જેથી તેને પણ આ અમૃતવાણીનો લાભ મળી શકે. અને હા, જો તમે અમારી ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને આવા જ વિડીયો જોવા માટે કાયમી અમારી સાથે જોડાયેલા રહેજો. મારો આખો વિડીયો જોવા માટે તમારો ખૂબ ખૂબ આભાર. ફરીથી મળીશું, ત્યાં સુધી બધાને જય શ્રી કૃષ્ણ. હંમેશા ખુશ રહો.